નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। આપ જોઈ રહ્યા છો એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા, અને આ ચૈતર વસાવા લોકો માટે જેટલી મહેનત કરે છે એટલી બીજા કોઈ ધારાસભ્ય નહીં કરતા હોય। કારણ કે કેવડિયાથી પાણી જૂનાગઢ પહોંચતું હોય, કેવડિયાથી પાણી કચ્છ ભુજ પહોંચતું હોય, પરંતુ એમનો જે વિસ્તાર છે, જે નર્મદા જ્યાંથી નીકળી છે એ વિસ્તાર છે, ત્યાં પાણી પહોંચતું નથી। તો દેશની અને ગુજરાતની નબળાઈ કહેવાય કે એ વિસ્તાર ગરીબ લોકોનો જે વિસ્તાર છે, આ સરકાર તેની મજાક કરી રહી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જ્યાંથી પાણી નીકળે છે, જ્યાંથી પાણી હજારો કિલોમીટર દૂર જાય છે, ત્યાં પહોંચી જાય છે, પરંતુ જે નર્મદા જિલ્લો છે એના જે ગામડા છે એને એ પાણી પહોંચતું નથી। તો ચૈતર વસાવા એ માટે રજૂઆત કરે છે, ત્યારબાદ સ્કૂલની પણ રજૂઆત કરે છે કે જે સ્કૂલ આજે ઘણા ટાઈમથી રજૂઆત કરતા આવ્યા છતાં પણ એ સ્કૂલની હાલત એની એ છે। તો ચૈતર વસાવા જેવા ખરેખર બાહોશ ધારાસભ્ય ગુજરાતમાં જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા આ બે ધારાસભ્યો કામ કરે છે। બાકી બધાએ મલાઈવાળા છે, બીજા કોઈ ધારાસભ્યને લોકોની કોઈ ચિંતા નથી, ફક્ત ને ફક્ત એમના ખીચાની ચિંતા છે એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જોઈ શકો છો કે બીજા જે તે વિસ્તારના ધારાસભ્ય જે હોય એને ત્યાંના સ્થાનિક લોકો જોવે અને એ ધારાસભ્યો એમના માટે શું કરે છે એ જોઈ લે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। લોકોની જમીનો છીનવી લીધી, બરાબર? એ લોકો ગામ સભાનો પાવર છીનવાઈ ગયો, સત્તા મંડળ બનાવ્યું એટલે અમારે તો પૈસા એકથી ગામ સભાનો પાવર જતો રહ્યો, સરપંચનો પાવર જતો રહ્યો। અમારે હવે શું કરવાનું? હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે। તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું, જેને કરવાનું એ કરી લો। અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે બી દઈશું, તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો। અમે આજે અહીંયા ટોળિયા પાથરિયા રહીશું, કેમ કે અમે છે ને અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા। અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ, આ તમને કહેવા માટે જ આવ્યા છે, એના વગર અમે અહીંથી નીકળવાના નથી। તમારે સીએ સાહેબ હાથે વાત કરવી કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો, અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને તો હમણાં કહી દઈએ ને, તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં। કોને વાંધો છે તો ખબર પડે ને, અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે? કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની, તે છતી થાય। એટલે તમે નિર્ણય લો, બધા જણાવો ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો, અમે તો બેઠા છે। કે આવી રીતના નથી ચાલતું। જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના, આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા આ લોકો ત્યાં ભગવા મૂકવા જતા હતા, સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા, તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું, અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી, 73 ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને ફ્રી સરકાર કરીને IAS ના પ્લોટો પાડી નાખ્યા। આ બધા મોલોમાં, ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું, અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું। ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં। એટલે અમે એનું નથી જાણતા, એવું નથી। તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે। બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો। અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે, ભૂપે બધાને। હા, અમે કોઈનાથી ભીગવા વાળા લોકો નથી,
બરાબર છે, અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો પછી. આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું, નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો શું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું, નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં, તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? તો અમારે આની આઝાદી અમારે છે, આની આઝાદી છે અમારી. આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા, આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા તમારા જેવા IAS IPS થતા ને. આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે? બતાવો. કોઈ નહીં મળે, કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર છે. આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો. તમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે? આ બિલ્ડિંગો બની જવાથી, કે આ સ્ટેચ્યુ બની જવાથી, કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ, સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો. અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું. અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે. રિક્ષું ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય, એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા. નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે, અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો. એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કહ્યું છે ને, હજુ બીજી હો રિક્ષા લઈ આવી ગયા. બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે. એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના કે? અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે? એમ વિસ્તાર અમારો, જમીન અમે આપી દીધી યાર. વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે. આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે તમારે. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી અને એ લોકો બિચારા કાઢી અહીંયા રાજપાટ તમે કરતા લો સાહેબ, પૂછો અહીંયા પૂછે તો ક્યાં કાઢ્યા? પૂછો શું કરવાનું છે? નિર્ણય લો. આનું નિરાકરણ લાવવું પડશે સાહેબ. બાકી તમે